હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા. એ રિઝલ્ટ આપણી સમક્ષ આવી ગયું છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2નું ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ઇન્ડસ્ટ્રીયલ કોર્ટનું રિઝલ્ટ આપણી સામે છે. ફર્સ્ટ ઓફ ઓલ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ 190 કેન્ડિડેટ્સ હુ હેવ બીન સિલેક્ટેડ. 190 ઘણો મારા હિસાબે સારો આંકડો છે. 214 વેકેન્સી હતી, એની સામે 190 કેન્ડિડેટ્સ ટોટલ સિલેક્ટ થયા છે. 184 થયા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સમાં અને 6 થયા છે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ્સમાં. 204 હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સમાં અને 10 હતી ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ્સમાં. એટલે મોસ્ટ ઓફ આપણે એવું કહી શકાય કે સારી એવી જગ્યાઓ ભરાઈ ગઈ છે, જેવું એક્સપેક્ટેડ હતું કે જનરલ, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ આ બધી તો ફિલઅપ થઈ જ જશે. એસસી એસટીનો જ દર વખતે ઇસ્યુ હોય છે અને આ વખતે બી એવું જ રહ્યું છે. જલ્દીથી આપને બ્રેકઅપ આપી દઉં. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ ટુ માય ફ્રેન્ડ એન્ડ કલીગ ધનેશ, જેણે મને આ બ્રેકઅપ બનાવવામાં હેલ્પ કર્યું. જનરલની એડવર્ટાઇઝમેન્ટમાં હતી 89 વેકેન્સી, એની સામે સિલેક્ટ થયા છે 92. એ હું તમને કહું કઈ રીતે કે અમુક વાર એવું હોય કે જનરલ ફિમેલ ના મળે કે જનરલ ઈડબ્લ્યુએસ ના મળે, તો એની સામે જનરલમાં એ કન્વર્ટ થઈ જતી હોય છે. તો એમાં કોઈ કોન્ટ્રોવર્શિયલ વાત નથી. જનરલ ઈડબ્લ્યુએસ 11 હતી, એની સામે 11. આ હું વાત કરી રહ્યો છું ડિસ્ટ્રિક્ટ કોર્ટની. ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ 6 અલગ જગ્યાઓ છે, એની વાત નથી. ઈડબ્લ્યુએસ ફિમેલ 2 હતી વેકેન્સી, બંને ભરાઈ ગઈ. ફિમેલની રિઝલ્ટમાં આવી છે 28, જ્યારે એડવર્ટાઇઝમેન્ટમાં હતી 31. એટલે અહીંયા ફિમેલ વાળી જે વેકેન્સી છે એની જગ્યાએ જનરલમાં 3 વધારે સિલેક્ટ કરે છે, વિચ ઇઝ ઓકે. આ થઈ શકે. એસસીની 6 હતી, 6 ભરાઈ ગઈ. એસસી ફિમેલ 1 હતી, 1 ભરાઈ ગઈ. એસસીબીસીની 34 હતી, એની સામે 33 છે એ પ્યોરલી એસસીબીસી તરીકે ભરાઈ છે. 1 છે એસસીબીસી પીએચ એટલે ફિઝિકલ હેન્ડીકેપમાં ભરાઈ છે. એટલે આ જે ફિઝિકલ હેન્ડીકેપની એવી વેકેન્સીઝ હોય છે ને, એ તમારે સમજવાનું છે કે એ હોરિઝોન્ટલ કહેવાતી હોય છે. કે એનો મતલબ શું કે જનરલમાંથી બી થઈ શકે, કોઈ બી કેટેગરીમાંથી એ થઈ શકે જેમાં અવેલેબલ હોય. એસસીબીસી ફિમેલની 8 હતી, 8 ભરાઈ ગઈ છે. એસટીની 18 હતી, એની સામે માત્ર 1 ભરાઈ છે. અને એસટી ફિમેલની 4 હતી, એની સામે માત્ર 1 ભરાઈ છે. એટલે ક્યાં આમાં ઓછી પડી? એસટીના 17 કેન્ડિડેટ નથી મળ્યા અને એસટી ફિમેલના 3, એટલે 17 + 3 20. 204 માંથી 184. એટલે એસટીના 20 કેન્ડિડેટ્સ નથી મળ્યા. નહીં તો જોવા જઈએ તો બધી જ વેકેન્સીઝ ભરાઈ ગઈ છે, વિચ આઈ થિંક ઇઝ અ વન્ડરફુલ રિઝલ્ટ. ઘણા લોકો ડરતા હતા કે પાસ નહીં કરે યા તો ઓછા લોકો સિલેક્ટ કરશે. એવું તો નથી થયું. ઓફકોર્સ જે લોકો ફાઇનલ લિસ્ટમાં ના આવી શક્યા એમના માટે તો ઇટ ઇઝ અ પેનફુલ એક્સપિરિયન્સ, બટ યુ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ઇન ધ ફ્યુચર. ઇન્ડસ્ટ્રીયલ માટે કહી દઉં, 10 વેકેન્સીઝ હતી. 4 જનરલની હતી, એની સામે 4 ભરાઈ ગઈ. 2 જનરલ ફિમેલની હતી, એ નથી ભરાઈ. 2 એસસીબીસી હતી, એમાંથી 1 એસસીબીસી ભરાઈ. 2 ઈડબ્લ્યુએસ ની સામે 1 ભરાઈ છે. સોરી, ઈડબ્લ્યુએસ કદાચ 1 હતી, એની સામે 1, અને એસટી 1 હતી, એ ખાલી ગઈ છે. એટલે એમાં 10 માંથી ટોટલ 6 જગ્યાઓ ભરાઈ છે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની વાત કરીએ તો. જેમ મેં કીધું કે 214 માંથી 190 કેન્ડિડેટ્સ ટોટલ, એમાંથી 204 ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સની હતી, એમાં 184 થયા છે, અને 10 ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની હતી, એમાંથી 6 થયા છે. અચ્છા, વન ગુડ થિંગ કે એક એસસી અને એક ઈડબ્લ્યુએસ એનું વેઇટિંગ લિસ્ટ પણ રાખવામાં આવ્યું છે. એટલે એક એસટી કેન્ડિડેટ છે ને એક ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ છે. જો એસસી કેટેગરીમાંથી કોઈ જોઈન નથી કરતું અને જો ઈડબ્લ્યુએસ માંથી બી જો કોઈ જોઈન નથી કરતું, તો આફ્ટર સમ ટાઈમ આ વેઇટિંગ લિસ્ટ જે હોય એ ઓપરેટ થતું હોય છે. તો હજુ પણ ચાન્સ છે આ 2 કેન્ડિડેટ્સ માટે. આપના અમુક પ્રશ્નો હશે, બહુ લાંબો વિડીયો નહીં બનાવવા માંગતો. જે પણ મારા માઇન્ડમાં આવશે આપની સાથે શેર કરીશ. કોઈ પોઈન્ટ્સ થોડા મેં લખી રાખ્યા છે. સૌથી મોટો પ્રશ્ન તો એ જ હશે કે હવે શું આગળની પ્રોસેસ કઈ રીતે થશે. તો સૌથી પ્રથમ આપને જણાવી દઉં, હાઈકોર્ટ હવે જે તે ડિસ્ટ્રિક્ટના પીડીજેને યા તો જે તે ડિસ્ટ્રિક્ટના હેડ જે બી જ્યુડિશિયલ ઓફિસર હોય, જનરલી પીડીજે હોય, એમને આપના રિઝલ્ટ, આ જે રિઝલ્ટ આવ્યું છે એ મોકલશે. એમને કહેશે કે તમારા ડિસ્ટ્રિક્ટમાં આ કેન્ડિડેટ સિલેક્ટ થયા છે. એટલે દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોસેસ. આ પ્રોસેસ હાઈકોર્ટ ઈચ્છે તો કાલે બી કરી શકે છે, પરમ દિવસે. વોટ આઈ મીન ટુ સે કે હવે હાઈકોર્ટના હાથમાં છે. કદાચ 3-4 દિવસની અંદર જનરલી એવું જોવામાં આવ્યું છે કે એ રિઝલ્ટ હાઈકોર્ટ મોકલી દેશે જે તે ડિસ્ટ્રિક્ટમાં. અચ્છા, પછી જે તે ડિસ્ટ્રિક્ટના પીડીજે ડિસાઈડ કરશે કે આપને ક્યારે જોઈન કરાવવું, ક્યારે આપનું ડીવી કરવું. આમાં અમુક કેસીસમાં જે લાસ્ટ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ
2 અને 3નું જે ડિસ્ટ્રિક્ટ કોર્ટનું સિલેક્શન થયું એ વખતે જે લોકોને ડીવીમાં બોલાવ્યા એમાં ઘણી બધી જગ્યાએ એ જ દિવસે જોઈનિંગ આપી દીધું અને અમુક લોકોને એના પછી પાછળથી ઓર્ડર કર્યો, એટલે એ બંને વસ્તુ થઈ શકે. બટ એઝ આઈ સેડ હવે હાઈકોર્ટ રિઝલ્ટ મોકલશે મેક્ઝિમમ એટ ધ મોસ્ટ 7 days. હવે આમાં એક વસ્તુ એ જોવાની રહેશે કે હાઈકોર્ટ આને પ્રેફરન્સ પહેલા આપે છે કે ગ્રેડ 2 નું આપણે ફટાફટ પતાવી દઈએ અને એના પછી ગ્રેડ 3 નું ઇન્ટરવ્યુ લઈએ, સો દેટ એવું ના થાય કે ભાઈ ગ્રેડ 2 માં સિલેક્ટ થઈ ગયા તોય ગ્રેડ 3 ના ઇન્ટરવ્યુમાં આવે છે તે. એટલે મારું એવું માનવું છે કે કદાચ હાઈકોર્ટ એવું પ્રેફરન્સ આપે કે પહેલા આ લોકોનું જોઈનિંગ કરાવી દઈએ ગ્રેડ 2 નું ને પછી ગ્રેડ 3 નું ઇન્ટરવ્યુ લઈએ. તો જો એવું થિંકિંગ હશે તો પછી આ આખી પ્રોસેસ ડિસ્ટ્રિક્ટ વાળા બી ફાસ્ટ કરશે ને હાઈકોર્ટનું સૂચન જશે એટલે કે ભાઈ ફટાફટ જોઈનિંગ આપી દો. જો એવું નથી થતું, એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કરતા, તો પછી મે બી બિફોર જોઈનિંગ ઓલ્સો હવે ગ્રેડ 3 નું બી ઇન્ટરવ્યુનું રિઝલ્ટ જે આપણે ડેટ્સ છે અને ટાઈમિંગ્સ છે એ બહાર આવી શકે છે. એટલે ફિંગર્સ ક્રોસ્ડ હવે જે બી અપડેટ હશે આપણને જલ્દી જ ખબર પડશે. બટ યસ, ગ્રેડ 3 એન્ડ વન રિક્વેસ્ટ પહેલાથી જ હું કરી દઉં, જો આપને આપનું ડિસ્ટ્રિક્ટ જોઈતું હતું એ મળી ગયું છે, આ બંને ગ્રેડ 2 અને ગ્રેડ 3માં પાસ થયા છો, તો પ્લીઝ 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 ગ્રેડ 3 નો ઇન્ટરવ્યુ ના આપતા. આઈ થિંક ઇટ ઇઝ અ વેરી જેન્યુઅન રિક્વેસ્ટ ઓન બિહાફ ઓફ ઓલ હુ આર નોટ સિલેક્ટેડ એન્ડ જે ગ્રેડ 3 ના ઇન્ટરવ્યુમાં આપવાના છે એમના તરફથી હું આપને કરું છું. કારણ કે આપને આપની ચોઇસ મળી ગઈ છે, આપને આપનું ગમતું ડિસ્ટ્રિક્ટ જો મળી ગયું છે તો આપને કોઈ પણ પ્રશ્ન જ નથી ઊભો થતો ગ્રેડ 3 નો ઇન્ટરવ્યુ આપવાનો. આપણે કોઈ જ આપણી ઇન્ટેલિજન્સ બતાવવાની જરૂર નથી કે હું જો બંને એક્ઝામ પાસ કરી આવ્યો, આવું બધું કોઈ જ થિંકિંગ હોય તો ના રાખતા. અનનેસેસરીલી આપના લીધે કોઈ બીજા માણસનું કે બીજા વ્યક્તિનું સિલેક્શન થઈ શકતું હોય ને નહીં થાય તો એ આપને જ પોતાને જ પાછળથી આપને દુઃખ થશે જ્યારે આપનામાં એ મેચ્યોરિટી આવશે. સો પ્લીઝ એક જેન્યુઅન રિક્વેસ્ટ છે, જો યુ આર શ્યોર કે ગ્રેડ 3 આપ નહીં જોઈન કરો, ગ્રેડ 2માં જ રહેવાના છો, તો ગ્રેડ 3 નું ઇન્ટરવ્યુ ના જ આપતા. હા, અમુક કેન્ડિડેટ્સના જેન્યુઅન ઇસ્યુ હોઈ શકે, જે હું સમજુ છું કે એમને જે જોઈતું હતું ડિસ્ટ્રિક્ટ એ નથી મળ્યું અને એના કારણે એ ગ્રેડ 3માં જવા માટે રેડી છે જો પોતાના ડિસ્ટ્રિક્ટમાં મળતું હોય તો દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. પણ એ પણ આપ પહેલાં 100% શ્યોર હો કે જો મને મારું ડિસ્ટ્રિક્ટ મળશે તો હું ગ્રેડ 2 છોડીને ગ્રેડ 3માં જવા રેડી છું, તો જ આ વસ્તુ કરજો, તો જ ઇન્ટરવ્યૂ આપજો. કારણ કે ગ્રેડ 3 એઝ વી સેડ બહુ બધા કેન્ડિડેટ્સ છે અને જગ્યાઓ એની ભલે ગ્રેડ 2 થી વધારે, પણ કેન્ડિડેટ્સનો જે રેશિયો જોવા જોઈએ એ હિસાબે જગ્યાઓ ઓછી છે ગ્રેડ 3માં જે લોકો ઇન્ટરવ્યૂ આપવાના છે એની વિરુદ્ધમાં. તો આ વસ્તુ મારી જેન્યુઅન પર્સનલ રિક્વેસ્ટ છે તમને સૌને. અચ્છા, હવે જેમ મેં કીધું હાઈકોર્ટ મોકલી દેશે પોતાનું રિઝલ્ટ, એના પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ આપને બોલાવશે. આ આખી પ્રોસેસ હું નથી માનતો કે 20 થી 30 દિવસ, આજનું તમે ડેટ જોઈ લો 10 સપ્ટેમ્બર થયું, મેક્ઝિમમ ઓક્ટોબર 10 ઓક્ટોબર સુધી. નવરાત્રી, આમ તો નવરાત્રીના પીરિયડમાં જ આવી જવું જોઈએ યા મેક્ઝિમમ નવરાત્રી પછી, બટ ફોર શ્યોર દિવાળી પહેલાં તો જોઈનિંગ આપી દેશે. એસ્પેશિયલી જો આ લોકોને ગ્રેડ 3 નું ઇન્ટરવ્યૂ આના લીધે અટકાવવાના હોય કે પહેલાં જોઈનિંગ કરાવી દઈએ પછી ગ્રેડ 3 નું ઇન્ટરવ્યૂ લઈએ, તો 100% એક મહિનાની અંદર આખી પ્રોસેસ થઈ જશે. એટલે આપ જો ઓલરેડી જોબમાં હો, ક્યાંય સર્વિસ કરતા હો, આપને ત્યાંથી છોડવાનું હોય તો એટલીસ્ટ ઇન્ટિમેશન આપી દેજો. હું એવું નહીં કહું કે આપ નોટિસ પીરિયડ શરૂ કરવા લાગો જો નોટિસ પીરિયડ હોય, કારણ કે એ આપણે રિસ્ક નથી લેવું, બટ એટલીસ્ટ એટલું તો ઇન્ટિમેશન આપી જ દેજો કે આ સો એન્ડ સો રિઝલ્ટમાં મારું સિલેક્શન થયું છે અને હવે હું જ્યારે જે તે સમયે આનું મારે પેલું જોઈનિંગ લેટર, અપોઇન્ટમેન્ટ ઓર્ડર આવશે ત્યારે હું જોઈન કરીશ. એટલે આપની સાઈડથી આપણે એક વસ્તુ એ કરી લેવાની જે જોબમાં છે એ. અચ્છા, હવે અમુક લોકોના પ્રશ્નો કંઈક હોઈ શકે. ચલો, આપની પાસે જોબ નથી એમના માટે તો કોઈ ક્વેશ્ચન જ નથી, આપે જોઈન કરવાના જ છો ભલે ક્યાંય બી મળ્યું હોય. અમુક લોકોના એવા પ્રશ્નો જેન્યુઅન હોઈ શકે, જેમ કે જે ઓલરેડી સર્વિસમાં છે, પોતાના જ વતનમાં છે. ફોર એક્ઝામ્પલ, વતનમાં ના બી હોય બટ અમુક લોકો અમારા જ ગ્રેડ 2 જે સચિવાલયના હોય છે, ગ્રેડ 2 ફિક્સ પેમાં હોય છે. હવે એમાંથી બી ઘણા બધા સચિવાલયવાળા, HOD વાળા લોકો સિલેક્ટ થયા છે. હવે ફિક્સ પે કેટલો હોય ત્યાં 49,800, એટલે સમજો 50,000 નો ફિક્સ પે છે. એમને અપિયર થયા
પોતાનું વતન મળી ગયું તો 100% શ્યોરિટી છે કે એ જશે. પણ સપોઝ ત્યાંથી થોડું દૂર મળ્યું, ઇન દેટ કેસ શું કરવું જોઈએ? વતનમાં નથી મળ્યું, ત્યાંથી 100 કિલોમીટર, 200 કિલોમીટર, 300 કિલોમીટર દૂર છે, અને તો પછી આઈ વુડ એડવાઇઝ કે તમે પ્રોપરલી પહેલા રિસર્ચ કરી લો. તમે અત્યારે જ્યાં છો, ફોર એક્ઝામ્પલ સચિવાલય યા ક્યાંય બી છો, ત્યાં તમારો ફ્યુચર ગ્રોથ કઈ રીતે છે, ત્યાં તમારું ફ્યુચર કઈ રીતે તમે કેટલા પ્રમોશન મેળવી શકો એમ છો. એક વસ્તુ તો ખાસ હું કહીશ કે એક વસ્તુ ધ્યાનમાં રાખો, અત્યારે આપ સપોઝ ગ્રેડ 3 ક્લાસ 3 માં છો, ફિક્સ પે માં છો, એટલે ક્લાસ 3 માં છો, એમાંથી જો આપને ક્લાસ 2 માં ડાયરેક્ટ જમ્પ મળે છે તો ડેફિનેટલી ક્લાસ 2 ને પ્રેફરન્સ આપવું જોઈએ. જો આપને એવું છે કે ના, મારે પૈસાનું એટલું મહત્વ નથી, મારે શાંતિ જોઈએ, કે મારે બસ આઈ વોન્ટ ટુ રિલેક્સ, તો પછી તમે સિલેક્શન એવું રાખી શકો કે ના, ભલે ફિક્સ પે માં છીએ, બટ હા, એક વસ્તુ છે કે સચિવાલયની જોબ છે તો એ જનરલી કોર્ટ કરતા એટલી માથાકૂટ ના હોય કે નોન ટ્રાન્સફરેબલ છે. કોર્ટમાં ભલે તમે ફેમિલી કોર્ટ સિવાય લગભગ બધી ટ્રાન્સફરેબલ હોય છે, ભલે એ ડિસ્ટ્રિક્ટની અંદર જ હોય, પણ અમુક ડિસ્ટ્રિક્ટ બી એવા હોય છે કે મોટા ડિસ્ટ્રિક્ટ છે, 50-60 કિલોમીટર દૂર આપનું પોસ્ટિંગ આવી શકે, તો એ બધું આપ કન્સિડર કરી લેજો. બાકી આપને જો કરિયર પર્સપેક્ટિવથી જોવા જાઓ તો ક્લાસ 3 થી ક્લાસ 2 તમે અત્યારે જ્યાં છો ત્યારે ત્યાં ક્લાસ 2 ક્યારે બનશો, અને એવું બી બની શકે કે તમે જ્યારે અત્યારની પોસ્ટ પર ક્લાસ 2 બનવા જાઓ ત્યાં સુધી ત્યાં ક્લાસ 1 બી બની ગયા છો કોર્ટમાં. કારણ કે કોર્ટની એક વસ્તુ સારી છે, પ્રમોશન ટાઈમ પર આપે છે જો જગ્યા હોય તો, અને ટાઈમ પર બી નહીં, ઘણી બધી જગ્યાએ 2/3 વેવ બી કરી દે છે. એટલે 8 વર્ષનું જે ક્લાસ 2 ટુ ક્લાસ 1 નો રેશિયો છે એની જગ્યાએ ઘણા લોકોને 63-64 મહિનામાં, 66 મહિનામાં, એટલે કે 5.5 થી 5.5 વર્ષમાં બી પ્રમોશન મળ્યા છે ક્લાસ 1 ના. એટલે આ વસ્તુ હું એવું નહીં કહું કે ના, તમે છોડો, તમે અહીંયા જ બેસો, સચિવાલયમાં મજા છે કે એવું કંઈ. તમે પ્રોપરલી તમારું ફ્યુચર, સચિવાલયમાં પ્રમોશન સ્કોપ તમને ખબર છે કે થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પીએ ટુ પીએસ તો કદાચ બની જશો ડિપાર્ટમેન્ટલ ક્લિયર કરીને, પણ પીપીએસ બનતા એટલે કે ક્લાસ 1 બનતા ઘણો ટાઈમ થઈ શકે છે, અને કદાચ એવું બી બને કે ના બી બનો, કારણ કે તમને અત્યારની વેકેન્સીઝ ને બધું ખ્યાલ છે કઈ રીતનું છે. ઓલરેડી ઘણી જગ્યાઓ ફિલ્ડ છે, અને આપની આગળ બી કદાચ રેન્કિંગમાં બીજા લોકો હશે આપની બેચના, યા ઓલરેડી પીએસ જે છે એ લોકો પહેલા પીપીએસ બનશે. એટલે પ્યોરલી ફ્રોમ અ ફાઇનાન્શિયલ પર્સપેક્ટિવ તમે વિચારવા જાઓ તો આપે ક્લાસ 3 ની પોસ્ટ ક્લાસ 2 છોડીને ક્લાસ 2 માં આવું એ હિતાવહ છે. સ્પેશિયલી જો ગાંધીનગર બી તમારું વતન નથી, ચલો ગાંધીનગર વતન છે ને આપને ક્યાંક દૂર મળી ગયું છે તો જો છોડવાની વાત નથી કે આ બરાબર છે, બટ ગાંધીનગર બી વતન નથી અને જ્યાં પોસ્ટિંગ મળ્યું એ બી વતન નથી, તો મારી એડવાઇસ એ રહેશે કે ફાઇનાન્શિયલી વિચારશો તો એ બેનિફિશિયલ છે. એસ્પેશિયલી 2026 થી 8th પે કમિશન આવવાનું છે, જે ફિક્સ પેમાં લાગુ નથી થતું. હજુ ફિક્સ પેમાં તમારે કદાચ જે સચિવાલયમાં આવ્યા છે એમની વાત કરું તો 1.5 વર્ષ જ થયો છે હજુ તો, એટલે તમારે 5 વર્ષનો ટેન્યુઅર ફિક્સ પેમાં કાઢવાનો છે, અને એના પછી બી તમારું સ્ટાર્ટ થશે 39,900 વાળું, એ જે તે સમયે જે બી પછી 2028-29માં જે બી એનું 8th પેનું ઇક્વિવેલન્ટ હોય એ આવશે. બટ તમે એ વસ્તુ તો સમજી જ લો કે ફાઇનાન્શિયલી વિચારશો, કોર્ટમાં ફાયદો છે, હા શાંતિ જોઈએ, પૈસાથી બહુ ફરક નથી પડતો, તો પછી સચિવાલય કોઈ હિસાબે ના છોડવું જોઈએ, એવું મારું માનવું છે. એટલે તમારે તમારું એ ચોઇસ કરવાની છે. ધીસ ઇઝ સ્પેસિફિકલી ફોર ધ 10-12 કેન્ડિડેટ્સ જે સચિવાલયના સિલેક્ટ થયા છે અને ડાઉટમાં હોય તો. અચ્છા, સેલરીની મેં વાત કરી તો તમને હું બ્રીફ આઈડિયા આપી દઉં, બહુ ડિટેલ્સમાં નહીં જોઉં, બટ ગ્રેડ 2 નો સેલરી ડિપેન્ડિંગ ઓન ધ સિટી યુ આર પોસ્ટેડ ઇન, જો અમદાવાદ કે ગાંધીનગર એ બેમાં છો તો અપ્રોક્સિમેટલી ગ્રોસ પે તમારો 85,000 હશે સ્ટાર્ટિંગ, અત્યારના પ્રમાણે 85% ડીએને ધ્યાનમાં લઈએ તો 85,000 તમારો ગ્રોસ પે હશે, અને એમાં સમજો એનપીએસ ને આ તે બધું કપાઈને બી 76 થી 77,000 આપની પાસે આવશે. એ જ રીતે સુરત છે કે રાજકોટ છે કે એવા સિટીઝ છે તો એમાં તમારું કંઈક 77-78 જેવો ગ્રોસ પે હશે, સમજી લો 70 જેટલું તમારું 70-71 ની આસપાસ નેટ આવશે. અને બાકી તમે કોઈ ઇવન તાલુકામાં છો, નાની જગ્યાએ છો તો બી 75 તો મિનિમમ આપનો, 75 થી 76 આપનો ગ્રોસ પે રહેશે, અને 67-68 આપનું ઇન હેન્ડ સેલરી આવશે.
તો વિચ ઇઝ અ વેરી ગુડ સેલરી કમ્પેર્ડ, અને સ્પેશિયલી જો તમારા માટે આ ફર્સ્ટ જોબ છે, તમે ઘણા બધા યંગસ્ટર્સ લાગ્યા છો, તો એમાં તો કોઈ ડાઉટ જ નથી કે યુ આર વેરી લકી. કોંગ્રેચ્યુલેશન્સ. બસ એક બે વસ્તુ આપને હું થોડા પોઈન્ટ્સ ધ્યાનમાં મૂકી દઉં કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સમાં છે ને યુ આર જનરલી ટ્રાન્સફરેબલ વિધિન ધ ડિસ્ટ્રિક્ટ, એટલે જે તે તાલુકાઓ હોય છે ડિસ્ટ્રિક્ટમાં એમાં આપનું પોસ્ટિંગ ટ્રાન્સફર થઈ શકતું હોય છે. અમુક વાર એવું બી બનતું હોય કે એક જ માણસને 2 થી 3 કોર્ટ્સમાં બી મૂકે, એક પ્રિમાઇસની અંદર બી 2-3 જજ આપેલા હોય, અને એવું બી બને કે અલગ અલગ તાલુકા બી આપેલા હોય. હા, એટલે આ વસ્તુ મેન્ટલી થોડું પ્રિપેર્ડ રહેજો કે જો શોર્ટફોલ હશે આપના ડિસ્ટ્રિક્ટમાં, આમ તો શોર્ટફોલ રહેવો ના જોઈએ કારણ કે આટલું બધું છે જોઈનિંગ આવ્યું, પણ તેમ છતાંય ઇન જનરલ જ્યુડિશિયરીમાં કે ગવર્મેન્ટમાં શોર્ટફોલ હોય જ છે. એટલે એવું બની શકે કે આપને 2 તાલુકા બી એકસાથે આપે કે ભાઈ 15 દિવસ તમારે અહીંયા કરવાનું છે, 15 દિવસ તમારે અહીંયા કરવાનું છે. એ મેન્ટલી આપ પ્રિપેર્ડ રહેજો. આ વસ્તુ કોર્ટમાં થતી હોય છે, એમાં કોઈ પણ બાકી નથી. આઈ થિંક ઇંગ્લિશ સ્ટેનોમાં વધારે થાય છે, પણ ગુજરાતીમાં બી શોર્ટફોલ હોય તો એ થતું જ હોય છે. એટલે એના માટે થોડું મેન્ટલી પ્રિપેર્ડ રહેજો. કોર્ટનું વર્કિંગ આ તે તમને લગભગ બધું ખ્યાલ હશે. આપની મેઇન ડ્યુટીઝ શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ જ છે કે તમારે જજમેન્ટ ટાઈપ કરવાના છે. હવે જજમેન્ટ તમારા જજ પર ડિપેન્ડ કરે છે કે એ તમને જજમેન્ટ લખાવે છે કે તમને ફાઇલ આપી દે છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં જજીસ ફાઇલ આપી દેતા હોય, તમારે ફેક્ટ્સ રીડ કરવાના હોય, એ ફાઇલને તમે રીડ કરો, એના બેઝિસથી પહેલાંનું આપને જે બી જજમેન્ટ્સ હોય એનું આપ થોડું વાંચન કરશો એટલે આપને ખ્યાલ આવશે કે આમાં કઈ રીતે ફેક્ટ્સ લખવાની. ફેક્ટ્સ એટલે કે આ વ્યક્તિ કોણ છે, પ્રતિવાદી કોણ છે, સો એન્ડ સો, એમાં શું કેસ છે, એ બધી ડિટેલ્સ. એના માટે હું તમને એડવાઇસ કરીશ કે અત્યારથી જ જૂના જજમેન્ટ્સ જો તમને મળી શકે, ઓનલાઈન તો ઘણા બધા જજમેન્ટ્સ અવેલેબલ હોય જ છે, આપ એને રીડ કરો. અમુક જે લીગલ ટર્મ્સ છે એનાથી યુઝ ટુ થઈ જાઓ, કઈ રીતે કરવું, કારણ કે એવું ના થાય કે ત્યાં જતાં જ બધું જ નવું લાગે. આમાં એવું બને કે આપણે તો સ્ટેનો બહુ સારું હોય, પણ આ બધી તો ઓફકોર્સ નોલેજ બધાને તો ના હોય અનલેસ કે લો બેકગ્રાઉન્ડ છે. એટલે એનું સ્ટડી અત્યારથી કરશો તો તમે થોડું પ્રિપેર્ડ થઈને જશો, એટલે ત્યાં જઈને તમારે કોઈ અચાનકથી જ એવું ના થાય કે ભાઈ આ ક્યાંથી આવી ગયા. એટલે થોડું પ્રિપરેશન આપણે એ રીતે કરવાનું રહેશે. યસ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લાગ્યો મને કે આ જજમેન્ટ્સનું જ મેઇનલી એ જ વસ્તુ હોય છે. કામ સારું કરશો તો તમને પોસ્ટિંગ બી સારું મળશે. આમ તો જનરલી પોસ્ટિંગ માટેનું પ્રેફરન્સ નથી પૂછતા, બટ તમે કહી શકો ત્યાં જઈને કે મારું આ પોસ્ટિંગનું પ્રેફરન્સ છે કે મારે આ ડિસ્ટ્રિક્ટ જોઈએ. એટલે ડિસ્ટ્રિક્ટ તો મળી ગયું, બટ ડિસ્ટ્રિક્ટમાં મારે હેડક્વાર્ટરમાં રહેવું છે કે પછી પર્ટિક્યુલર કોઈ તાલુકા આપનો પ્રેફરન્સ હોય કે વતન એ છે, તો તમે રિક્વેસ્ટ કરી શકો છો. પણ આ મળશે કે નહીં મળે એમાં આપણી ચોઈસ નહીં ચાલે. એ તો ફાઇનલ જે પીડી જે સિલેક્શન કરે એના બેઝિસ પર જ હોતું હોય છે બધું. એટલે મેં આમાં બી કહી દીધું કે જોઈન કરવું જોઈએ કે નહીં. જે લોકોને માઇન્ડમાં ડાઉટ છે એના માટે મેં ક્લિયર તમને કહી દીધું કે કમ્પેર કરો. ફ્યુચર ગ્રોથ અત્યારે છો ત્યાં સારો છે કે પછી અહીંયા જશો ત્યાં સારો થશે. એટમોસ્ફિયર વાઇઝ કોર્ટ થોડું ડિફિકલ્ટ છે, એમાં તો કોઈ ડિનાય નહીં કરી શકે. જે લોકો કોર્ટમાં કામ કરતા હશે એ બી કહેશે કે કોર્ટનો ઓફકોર્સ પીપલ બ્રિંગ ધેર પ્રોબ્લેમ્સ ધેર ને. ત્યાં લોકો આવતા હોય તો જે બી લોકો આવતા હોય જનરલી પોતાના પ્રોબ્લેમ્સ લઈને આવતા હોય. એટલે આમ જોવા જાવ તો એનું જે હું તમને ડરાવતો નથી, બટ ઇન જનરલ આ તો સમજવાની વાત છે કે ત્યાં થોડું નેગેટિવિટી વાળો માહોલ તો રહેતો હોય છે. અને એ બધાની વચ્ચે વચ્ચે સ્ટાફ પર બી થોડી ના ઘણી થોડી અસર પડતી હોય છે. એટલે એવું ના વિચારતા કે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું, એવું તો નથી. થોડું આપને નેગેટિવિટી, થોડું આપને પોલિટિક્સ બી મળશે, એસ્પેશિયલી ટ્રાન્સફરેબલ જ્યાં હોય ત્યાં. એટલે એમાં થોડો ઇશ્યુઝ રહે જ છે. આમાં લાગવક અમુક જગ્યાએ ચાલી જતી હોય કે કોઈ પીડીજેના રેફરન્સ છે, આ છે તે છે, તો તમને એવું લાગશે કે હું ડિઝર્વિંગ છું તેમ છતાં મને કેમ અહીંયા મૂક્યા, અને આ ડિઝર્વિંગ નથી તો બી આ થયું. બટ યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ઓલ દેટ. હું એવું નથી કહેતો કે આપના રિલેશન્સ છે કોઈની જોડે તો આપણે એને વાપરીને આપનું પ્રેફરન્સ વાળું, ઓફકોર્સ એ રીતે થતું હોય છે, પીપલ ટ્રાય દેટ વે. બટ જો આપનાથી એ બધું નથી થતું તો વેલ એન્ડ ગુડ. આપ જ્યાં છો ત્યાં છો, સારી રીતે કામ કરશો તો આપને છેવટે છે જ્યાં જવું છે ત્યાં સુનર ઓર લેટર મળી જશે, એવું મારું માનવું છે. દેટ્સ ઇટ. આમ તો બધું મેં
બ્રીફમાં કહી દીધું. આપના લાસ્ટ ટાઈમ તો બહુ લાંબો વિડીયો બની ગયો હતો, એટલો લાંબો મારે આજે નથી બનાવવો. આપના કંઈ બી ડાઉટ્સ હોય આપ પૂછો. જેમ મેં કીધું, આ આખી પ્રોસેસ મને નથી લાગતું 1 મહિનાથી વધારે લેશે. ફરીથી તમારું ડીવી માટે કદાચ બોલાવશે, જે તે ડિસ્ટ્રિક્ટમાં બી ડીવી થતું હોય છે, એટલે બધા ડોક્યુમેન્ટ્સ ફરીથી રેડી રાખજો. ફાઇલ તો આપની હશે જ રેડી. એમાં જે લખ્યું એ લઈ જજો. કેરેક્ટર સર્ટી કદાચ ફરીથી માંગે તો એના માટે થોડું રેડી રહેજો. અમુક વાર પોલીસ વેરિફિકેશન સર્ટી બી માંગતા હોય છે, બટ એ જે તે આપને આવે એના પછી તમે જોઈ લેજો. આપને ડેટ આપશે, ટાઈમ આપશે, ક્યાં જવાનું છે, એ બધું જ થશે. હવે કોઈ ચિંતાની વાત નથી. ફાઇનલ રિઝલ્ટમાં નામ આવી ગયું છે. યુ હેવ બીન સિલેક્ટેડ, સો નથિંગ ટુ વરી. એન્જોય. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 નું કહું તો એનું જે રિઝલ્ટ આવ્યું હતું લગભગ થોડા દિવસ પહેલાં ફાઇનલ, એમાં એ લોકોને જોઈનિંગ બી આવી ગયું છે. લગભગ 23-24 લોકોએ જ્યાં સુધી મને ખ્યાલ છે જોઈન કરી લીધું છે. 3 લોકો 2 થી 3 લોકો લગભગ નથી જોઈન થવાના એવું જાણવા મળ્યું છે. બટ બાકી મોસ્ટ ઓફ ઓલ જોઈન થવાના છે. આઈ એમ શ્યોર આપ 190 માંથી મોસ્ટ ઓફ યુ વિલ જોઈન. અમુક કારણોસર જો જોઈન નથી કરી શકતા તો આઈ એમ શ્યોર કે એનું રીઝન એ જ છે કે તમે માનો છો અત્યારે જ્યાં છો ત્યાં સારું છે. તો ઓલ ધ બેસ્ટ ફોર દેટ ઓલ્સો. દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. કંઈ બી ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં પૂછો. કાલે હું મારા ટેલિગ્રામ ગ્રુપ પર, સ્ટેનોગ્રામ મારું ગ્રુપ છે એને તમે જોઈન કરી શકો છો. સ્ટેનોગ્રામ, STENOGRAM. એમાં હું ડિટેલ્ડ આપને તમારી સિટી પ્રમાણે કેટલો સેલરી હશે એ બી હું શેર કરી દઈશ. ઇટ્સ જસ્ટ ફોર ફન એન્ડ એન્જોયમેન્ટ. એટલે તમે યુ નો કે અત્યારથી તમને ખ્યાલ આવી જાય કે આટલો મારો ગ્રોસ સેલરી હશે, આટલો મારો નેટ સેલરી હશે. આઈ વિલ શેર ઇટ. તો એ તમે જો ટેલિગ્રામ મારી ચેનલ જોઈન ના કરી હોય તો કરી લેજો. સ્ટેનોગ્રામ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ સી યુ ઇન માય નેક્સ્ટ વિડીયો.